ગાંધીનગરમાં ગપ્પીદાસ નામના એક ભાઈ રહેતા હતા. તેમને વાત-વાતમાં ગપ્પા ફેંકવાની આદત હતી. તેમની વાતોમાં ક્યારેય તથ્ય જોવા મળતું નહીં, પણ તેઓ એવી રીતે બોલતા જાણે બધું સાચું જ હોય. એક દિવસ ગપ્પીદાસ બજારમાં ચા પીવા ગયા. ત્યાંનો ચાવાળો પોતાની ચામાં વિચિત્ર વસ્તુઓ ભેળવતો હતો. કોઈ વાર તે ચામાં આદુની જગ્યાએ મૂળો નાખતો, તો કોઈ વાર ખાંડની જગ્યાએ મીઠું. તેની ચા પીધા પછી લોકો વિચિત્ર મોઢું બનાવતા, પણ ચાવાળો પોતાની ચાને સ્પેશિયલ કહેતો. ગપ્પીદાસે ચાવાળાને પૂછ્યું, તમારી ચામાં શું ખાસ છે? ચાવાળાએ કહ્યું, મારી ચા તો જાદુઈ છે, જે કોઈ આ ચા પીવે તેની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય. ગપ્પીદાસને આ વાતમાં વિશ્વાસ ન આવ્યો, પણ તેણે એક કપ ચા મંગાવી. ચા પીધા પછી ગપ્પીદાસને કંઈ ખાસ લાગ્યું નહીં, પણ તેમણે ગપ્પા મારવાનું શરૂ કર્યું. તેઓ ચાવાળાને કહેવા લાગ્યા, તમારી ચા પીધા પછી તો મને એવું લાગે છે કે હું આખો પર્વત ઊંચકી શકું છું. મેં તો હમણાં જ એક ઉડતું ગધેડું જોયું. ચાવાળો પણ ઓછો ન હતો. તેણે કહ્યું, અરે ભાઈ, મારી ચા તો એવી છે કે તેને પીધા પછી માણસ ગમે તે કરી શકે. મેં તો હમણાં જ એક હાથીને સાયકલ ચલાવતો જોયો. બંને જણા એકબીજા સામે મોટા મોટા ગપ્પા ફેંકવા લાગ્યા. આસપાસના લોકો તેમની વાતો સાંભળીને હસવા લાગ્યા. કોઈ કહેતું, આજે તો ગપ્પાની દુકાન ખુલી ગઈ લાગે છે. તો કોઈ કહેતું, બંને જણા એકબીજાને ટક્કર આપે એવા છે. થોડી વાર પછી ગપ્પીદાસે ચાવાળાને કહ્યું, તારી ચામાં ભેળસેળ તો નથી ને? ચાવાળાએ હસીને કહ્યું, અરે ભાઈ, મારી ચામાં ભેળસેળ હોય તો જ આવી અસર થાય ને. તમે પણ તો ગપ્પા ફેંકવામાં કંઈ ઓછા નથી. બંને જણા ખડખડાટ હસ્યા. ગપ્પીદાસે ચાના પૈસા ચૂકવ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી જ્યારે પણ તેઓ બજારમાં મળતા, ત્યારે એકબીજાને જોઈને હસતા અને નવા ગપ્પાની શરૂઆત કરતા. અને હા, લોકો આજે પણ તે ચાવાળાની સ્પેશિયલ ચા પીને ગપ્પા ફેંકે છે.